અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસે વિશાળ બાઇક રેલી યોજાઈ. બાઇક રેલી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાકુબ પટેલ, ભરૂચ. જોહાર સર્વને. આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજને આપણે ગૌરવ છે. જેથી સમગ્ર આદિવાસી સમાજ, ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી, શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે. તમામ લોકો, પોલીસકર્મી, મીડિયાકર્મી, તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ રેલીને સફળ કરવા બદલ જય જોહાર, જય આદિવાસી.